બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને થરાદ પંથકની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે સવારે હાઈ પ્રોફાઇલ ચૂંટણી યોજાવા જઈ રહી છે। બનાસકાંઠાના સરહદી અને રાજકીય રીતે અત્યંત ગરમ ગણાતા વાવ, થરાદ, સુઈગામ, ધરણીધર અને રાહ તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા કમર કસી લેવામાં આવી છે। આવતીકાલે સોમવારે સવારે યોજાનારી આ મહત્વની ચૂંટણીઓ પૂર્વે આજે રવિવારના દિવસે ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને રજાના દિવસે પણ તમામ પંચાયત કચેરીઓમાં ભારે ચહલપહલ અને કાર્યકરોની ભીડ જોવા મળી હતી। વાવ તાલુકા પંચાયતની વાત કરીએ તો પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી રામસિંહભાઈ રાજપૂતે પોતાનું દાવેદારી પત્ર રજૂ કર્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે શંકરભાઈ ચૌધરીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને મોરચો સંભાળી લીધો છે। બીજી તરફ થરાદ તાલુકા પંચાયતમાં પણ ભાજપ દ્વારા પોતાના મૂરતિયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ પદ માટે દેવીબેન રાજારામભાઈ જોશી અને ઉપપ્રમુખ પદ માટે ભૂરાજી ઠાકોરે સત્તાવાર રીતે પોતાના નામાંકન પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ સબમિટ કર્યા છે। સરહદી સુઈગામ તાલુકા પંચાયત ખાતે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નિર્ધારિત સમય મર્યાદામાં ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવ્યા છે, જેના કારણે ત્યાં પણ આવતીકાલે રાજકીય જંગ જામશે। આ ઉપરાંત નવરચિત રાહ તાલુકા પંચાયતમાં પણ ભાજપે પોતાની પકડ મજબૂત રાખવાના સંકેત સાથે પ્રમુખ પદ માટે દેમાબેન કાળાભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે દેવરાજભાઈ વાઘેલાના નામો ફાઇનલ કરીને ફોર્મ ભરાવી દીધા છે। વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતીકાલે સવારે યોજાનારી ખાસ સામાન્ય બેઠકમાં મતદાન તેમજ વરણીની આખરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીઓને લઈને તમામ પક્ષના મોવડી મંડળો પોતાના સભ્યોને અકબંધ રાખવા માટે સતત આંતરિક બેઠકો કરી રહ્યા છે। સરહદી પંથકની વાવ, થરાદ, સુઈગામ અને રાહ તાલુકા પંચાયતોમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે આવતીકાલે સવારે યોજાનારી ચૂંટણીના પરિણામો પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે।